હલો, ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. ધોરણ 9 ગણિત. આજનો જે ટૉપિક છે એ સ્વાધ્યાય 2.2નો જ છે. એમાં પ્રશ્ન 3, પણ એનું જે થોડુંક બેઝિક પ્રસ્તાવના જોઈએ તો બહુપદીનું શૂન્ય. બહુપદીનું શૂન્ય. હવે આ શૂન્ય એટલે શું? ઝીરો નહીં. આમ તો શૂન્ય એટલે ઝીરો જ, પણ જે સમીકરણ માટે શબ્દ વાપરતા હતા, ઉકેલ, સમીકરણ ઉકેલો, અથવા તો જે ઉકેલને કહેવાય બીજ, તો એ જ વસ્તુ અહીં બહુપદીનું કયો શબ્દ છે? શૂન્ય. હજી પણ ધારો કે સમજવું હોય તો ધારો કે આપણે કોઈ સમીકરણ લઈએ છીએ, 4x + 5 = 0, બરાબર? આવું સમીકરણ હોય અને કે સમીકરણને ઉકેલો, શબ્દ આવે, સમીકરણને ઉકેલો, એટલે ઉકેલ કયો? તો આપણે કંઈક આવું કરતા હતા, 5 પેલી બાજુ જાય -5, ગુણાકારમાં છે તો ભાગાકારમાં જાય. આ એક્સની કિંમત મળી -5/4. તો આને કહેવાય સમીકરણનો ઉકેલ. ઓકે, એવું જ કંઈક અહીંયા બહુપદીના શૂન્યમાં છે. એક્સની કઈ કિંમત માટે આ બહુપદીની કિંમત 0 થાય? ઓકે, જસ્ટ જુઓ અહીંયા, જો કોઈ વાસ્તવિક સંખ્યા એક્સ માટે, એટલે કે જે ચલ એક્સ હોય એ કોઈ પણ સંખ્યા લો વાસ્તવિક, વર્ગમૂળવાળી ચાલે, માઇનસ વર્ગમૂળ હોય, માઇનસ હોય, અપૂર્ણાંક હોય, પૂર્ણાંક હોય, ધન હોય, ઋણ હોય, કોઈ પણ ચાલે. તો એક્સ માટે p(x) = 0. એટલે જો એક્સ 1 લો તો p(1) = 0, 2 લો તો p(2) = 0, -2 લો તો p(-2) = 0. એક્સની કઈ કિંમત માટે આ શું થાય છે? 0 થાય છે. તો આ એક્સને બહુપદીનું શૂન્ય કહે છે. તમને એવું લાગશે કે સાહેબ કંઈ મજા ના આવી, થોડી ઓછી મજા આવી આમ. ઓકે, ચલો તો આગળ ઘણા બધા આવા આપણે દાખલા ગણ્યા છીએ. જેમ કે આ એક બહુપદી છે p(t) બરાબર, ચલ કયો છે? t છે. હવે tની કઈ કિંમત મૂકો તો આની કિંમત આખી 0 થાય. તો અહીંયા જોશો તો અલગ અલગ કિંમતો આપણે મૂકીએ, 0, 1, 2 અને -2 માટે. ચલો, t = 0 માટે મૂક્યું છે p(0). તો કઈ કિંમત આવી? 2 આવી. 0 મૂક્યા તો કઈ કિંમત આવી? 2 આવી. અહીંયા કેટલી આવવી જોઈએ? 0 આવે ને તો જ આ શૂન્યને શૂન્ય કહેવાય. જરા શૂન્ય આવ્યું એટલે કન્ફ્યુઝન થઈ ગયા. બીજી કિંમત લો. અહીંયા tની જગ્યાએ કયો મૂક્યો? 1 મૂક્યો. તો p(1) બરાબર, આમાં 1 મૂકતા ગયા તો કેટલી કિંમત આવી? 4 આવી. જો અહીંયા 0 આવે, કઈ આવે? 0 આવે તો જ આ એકને બહુપદીનું શૂન્ય કહેવાય. હવે કદાચ ખ્યાલ આવતો હશે. હવે આગળ જુઓ તો p(t) બરાબર, અહીંયા કેટલા મૂક્યા? 2 મૂકતા જઈએ, 2 મૂક્યા ત્યારે એની કિંમત 0 આવી ના, તો પણ 4 આવી. તો આ સોરી 1 મિનિટ. चलो, रुकावट के लिए खेद है, मिलते हैं, चलो मिलेंगे आफ्टर द ब्रेक. એટલે બ્રેક के बाद मिल रहे हैं हम. चलो, ब्रेक हो गई हमारी. તો 2 મૂક્યા તો એની 0 ના આવી. તો અહીંયા કઈ સંખ્યા લો તમે તો આ જે બહુપદીમાં મૂકો ને આનું શૂન્ય મળે, તો એ કિંમતને બહુપદીનું શૂન્ય કહેવાય. ઓકે, જસ્ટ અહીંયા -2 મૂક્યા તો 0 આવ્યું ના, તો શૂન્ય નથી. અહીંયા જો બીજી કોઈ બહુપદી છે એક્સવાળી, એમાં એક્સ કેટલો લીધો? 0 લઈએ તો કેટલું આવે છે? 3, તો આ શૂન્ય ના કહેવાય. -1 કેટલું આવ્યું? -6, તો શૂન્ય ના કહેવાય. તો શૂન્ય ક્યારે કહેવાય? અહીંયા કેટલું આવવું જોઈએ? 0 આવે તો આ જે કિંમત હોય એને શૂન્ય કહેવાય.
જસ્ટ એક દાખલો જે ગઈકાલે જોયો તો એમાં હતું પી ઓફ એક્સ બરાબર કંઈક આવું છે, બરાબર. પી ઓફ એક્સ બરાબર આ રકમ છે, એમાં એક્સની જગ્યાએ કેટલા મૂક્યા છે? એક મૂકતા જઈએ તો એનું સાદુરૂપ કેટલું આવે છે? 0. માટે આ એકને બહુપદીનું શૂન્ય કહેવાય. ખબર પડી? ઇન શોર્ટ એક જ વસ્તુ છે, કિંમત મૂકતા જાઓ જે આપી હોય. જો 0 આવે તો શૂન્ય છે, 0 ના આવે તો શૂન્ય નથી. ચાલો સ્વાધ્યાય 2.2 પ્રશ્ન 3. નીચેની બહુપદી માટે એક્સની કિંમત, કઈ કિંમત માટે બહુપદીના શૂન્ય છે કે નહીં, એટલે એક્સની જે કિંમત આપી હશે એના માટે શૂન્ય છે કે નહીં તે ચકાસવાનું છે, સાબિત કરવાનું છે. અહીંયા બહુપદી આપેલી છે અને એક્સની કિંમત કઈ કિંમત લેવાની છે? -1/3 લેવાની છે. તો કંઈ નહીં, અહીંયા શોધીએ પી ઓફ -1/3. કેમ ભાઈ 1/3 અહીંયા આપેલી છે, એક્સ આટલા લેવાના છે. પછી બરાબર અહીંયા એક્સની જગ્યાએ આટલા, તો 3 એક્સની જગ્યાએ કેટલા? -1/3 + 1. આ ગુણાકાર છે આનો, આ અંશમાં છે, છેદમાં છે, એટલે આ જતું રહેશે. -1 + 1 બરાબર 0. 1માંથી 1 જાય તો 0. હવે 1/3 મૂકતા 0 આવ્યું કે ના આવ્યું? આવ્યું ને 0. તો આને જવાબ લખીશું -1/3 ને આપેલ બહુપદીનું શૂન્ય કહે છે. આપેલ બહુપદીનું શૂન્ય નહીં, આપેલ બહુપદીનું શૂન્ય છે. ક્લિયર? તો વેરી સિમ્પલ, 0 આવે તો શૂન્ય છે, 0 ના આવે તો શૂન્ય નથી. ચલો આમાં પી ઓફ એક્સ બરાબર 5x - π. એક્સ બરાબર કેટલા લેવાના છે? 4/5. ચલો અહીંયા શું લખશો? 4/5. 5 × 4/5 માઇનસ પાઈના પાઈ, 5 5 ઉડી ગયો, 4 માઇનસ, આને લખાય 3.14. આની બાદબાકી કરશો તો 0 આવશે નહીં. તો બાદબાકી કરશો તો કેટલી આવશે? 0.8486. 0 કહેવાય? ના કહેવાય. ઇઝ નોટ ઇક્વલ 0. 0 છે નહીં. આ 0.86 તો 0 ના જ કહેવાય ને. માટે શું લખવાનું? 4/5 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. ચલો આગળનો દાખલો. ત્રીજો દાખલો છે. હવે તો તમને આવડશે. ઓકે, તો જાતે પણ ગણી શકો છો. તો પી ઓફ એક્સ બરાબર આ એક્સ બરાબર 1 અને -1 બે કિંમતો લેવાની છે, એટલે બે અલગ અલગ દાખલા થશે અહીંયા. ચલો પહેલાં લઈએ પી ઓફ કેટલા છે? 1 લઈએ. તો અહીંયા શું થશે? 1 વર્ગ - 1, 1 વર્ગ 1 - 1 બરાબર 0. 0 છે તો 1 એ શૂન્ય છે. ચલો -1 માટે ચેક કરવાનું છે. -1 વર્ગ - 1. ચલો આનું સાદુરૂપ આગળ આપતા જઈએ. -1 વર્ગ 1, બેકી ઘાતો એટલે ધન બની જાય. -1 જુઓ તો અહીંયા 1 માટે પણ 0 છે, -1 માટે પણ 0 છે. તો અહીંયા જવાબ લખવાનો 1 અને -1 એ આપેલ બહુપદીના શૂન્યો છે. પછી તમને એમ થાય કે સાહેબ 1નું 0 આવે ને 1નું ના આવે તો કંઈ નહીં. જો જેનું 0 આનું 0 આવ્યું તો 1નું 0 આવ્યું તો 1 એ શૂન્ય છે આપેલ બહુપદીનું, અને ના આવે તો એનું લખવાનું આ એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. આગળ વેરાયટી આવશે કદાચ. ચલો બીજી બહુપદી આ છે. -1 અને 2 લેવાના છે. ચલો પહેલાં લઈએ, કેટલા લઈએ? -1. ચલો અહીંયા એક્સની જગ્યાએ -1, એક્સની જગ્યાએ -1. આડું સાદુરૂપમાં તકલીફ પડે તો અહીંયા ઊભું આપું છું. ચલો 1માંથી 1 જાય તો 0, પતી ગયું. આ કેટલા? -3. 0 સાથે ગુણાકાર હોય તો કેટલું જ આવે? 0. તો 1 માટે કેટલું મળ્યું? 0. તો એ -1 શૂન્ય કહેવાય. ચલો બીજું શું છે? 2. તો પી ઓફ 2 બરાબર જ્યાં એક્સ દેખાય ત્યાં 2 મૂકવાના. તો અહીંયા કેટલા? 2 + 1. અહીંયા કેટલા? 2 - 2. 2 ને 3.
અહીંયા કેટલા 0, 3 સાથે 0નો ગુણાકાર 0, બંને માટે 0 આવ્યા. -1 માટે પણ 0 આવ્યા, 2 માટે પણ 0 આવ્યા. તો જવાબ શું થશે? આ બંને શૂન્ય છે. -1 અને 2 એ આપેલ બહુપદીના શૂન્ય છે. ચલો ત્રીજો દાખલો. 0 લેવાના છે. 0 મૂકો, 0નો વર્ગ 0 છે. તો શૂન્ય એ આપેલ બહુપદીનું શૂન્ય છે. ઘણા લોકોને તો હેંગ મારી ના જાય આમાં. શું છે સાહેબ? શૂન્ય 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 બધું કંઈ નહીં. જુઓ 0 મૂક્યું, એક્સ 0 આવ્યો, 0 તો આવવો જ જોઈએ. ના આવે તો શૂન્ય નથી, 0 આવે તો શૂન્ય છે. તો એક્સ કયો હતો? 0. 0 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. પી ઓફ એક્સ બરાબર એલ એક્સ પ્લસ એમ, એક્સ બરાબર -m/l. હવે જ્યારે વિદ્યાર્થીઓને આવું એ બી સી ડી એલ એમ દેખાય ને એટલે પાછા થોડુંક એ ટેન્શનમાં આવી જાય. કંઈ નહીં, ચલ કયો છે જુઓ. આ જે હોય ને ચલ, અને બીજા બધા અચળ, ભલે એલ રહ્યા, એમ રહ્યા, ગમે તે રહ્યા. ચલો પી ઓફ એક્સ કેટલા મૂકવાના છે જુઓ? -m/l. એટલે જ્યાં એક્સ દેખાય ત્યાં મૂકવાનું. ચલો એલ એમના એમ, એક્સની જગ્યાએ -m/l. આનો ગુણાકાર છે હો લાલ, ધ્યાન રાખજો. પ્લસ એમ, અંશ અને છેદમાં હોય તો આ ઉડી ગયું. આ કેટલા બધા? -m પ્લસ એમ. આ એક એમ, આ એક એમ બાદબાકી થશે, માઇનસ પ્લસ માઇનસ માઇનસ, એટલે એક એમમાંથી એક એમ જાય તો 0 એમ આવે, પણ એનો ગુણાકાર 0 જ આવે, 0 ને એમનો. ચલો 0 આવ્યું તો આ શું છે? બહુપદીનું શૂન્ય. જવાબ -m/l એ આપેલ બહુપદીનું શૂન્ય છે. ચલો 7મો દાખલો. 7મો થોડોક વેરાયટી કહી શકાય આઈએમપી, કારણ કે એમાં વર્ગમૂળ આવ્યું ને, એટલે અડધા લોકોને ટેન્શન ચડે પાછું. એક્સની 2 જુદી જુદી કિંમતો છે, દરેક માટે ચેક કરીશું. ચલો પહેલી કિંમત છે -1/√3. ચલો 3 એક્સનો વર્ગ, એટલે એક્સ કેટલા લેવાના છે? આ રહ્યા -1/√3 એનો વર્ગ. ચલો માઇનસનો વર્ગ હોય, બેકી ઘાત હોય એટલે માઇનસ તો નીકળી ગયા. 1નો વર્ગ 1, અને આનો જે વર્ગ થશે ને એ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય એટલે કેટલા વધશે? 3. હવે આ 3 અંશ અને છેદમાં છે એટલે જતા રહેશે. 1 - 1 કેટલા આવ્યા? 0 આવ્યા. તો આ બહુપદીનું શૂન્ય છે. આ પહેલું સ્ટેપ હતું. બીજું સ્ટેપ શેના માટે કરવાનું છે? 2/√3 दिख रहा है ना? पी ऑफ 2/√3. 3 2/√3 નો વર્ગ -1 ક્યાંથી લાયા? તો આ એક્સની જગ્યાએ મૂક્યું હતું, બરાબર. ચલો આ વર્ગ બંને સાથે લાગુ પડશે. તો 2નો વર્ગ 4, વર્ગમૂળ કેન્સલ એટલે 3. આ 3 ઉડી જશે. 4 - 1 બરાબર 3. સરસ, 3 આવ્યું. અહીંયા કેટલું આવવું જોઈએ? 0 આવે તો જ શૂન્ય કહેવાય. 3 આવ્યા તો આ શૂન્ય કહેવાય નહીં, પણ આ છે, બરાબર. તો અહીંયા લખીશું જવાબ -1/√3. -1/√3 0 આવ્યું છે એ આપેલ બહુપદીનું શૂન્ય છે. પણ બરાબર, પણ કયું? 2/√3 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. ઓકે, ચલો ઘણા બધા શૂન્ય. હવે 8મો દાખલો છે. આ બહુપદી 1/2 માટે ચેક કરવાનું છે. પી ઓફ 1/2 બરાબર 2, 1/2 પ્લસ 1, 2 કેન્સલ, 1 ને 1 2 આવ્યા તો શૂન્ય ના કહેવાય. જવાબ 1/2 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. ઓકે, વેરી ઇઝી. નીચેના થોડાક હોમવર્કમાં છે, આ જ રીતે ગણવાના છે. આ બહુપદી છે, 1 અને 4 માટે ચેક કરવાના. અહીંયા 4 અને 1/4 માટે ચેક કરવાના. અહીંયા
-1 -1 2 અને -2 આ ચારે ચાર કિંમતો માટે ચેક કરવાનું, અહીંયા 3 અને 5 માટે. ઓકે, આ હોમવર્ક. થેન્ક યુ.